જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે શ્રી ગુંસાઈજીનો એક વાર્તા પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. જે જીવ શ્રી ગુંસાઈજીનું સ્મરણ કરે છે તેના સ્મરણ માત્રથી શ્રી ગુંસાઈજી તે જીવના બધા જ મનોરથ પૂરા કરે છે. વર્તમાન સમયનો જ આ એક અદ્ભુત પ્રસંગ છે. વિદેશમાં એક દંપતી વૈષ્ણવ રહેતા હતા. આ વૈષ્ણવોએ ઘરમાં શ્રી પ્રભુની સેવા ખૂબ જ ભાવથી કરતા હતા અને સાથે શ્રી ગુંસાઈજીનું ચિત્રજી પણ તેને પધરાવ્યું હતું. એક વખત પાટોત્સવ આવ્યો અને તે વૈષ્ણવોને કામને લીધે તેને બહાર જવાનું થયું અને વૈષ્ણવે વિચાર કર્યો કે આજે કામથી જલ્દી પાછા નિવૃત્ત થઈને ઘરે આવી જાય અને પછી પ્રભુને ખૂબ જ લાડ લડાવશું. વૈષ્ણવ વિચાર કરીને બહાર થોડી કાચી સામગ્રી લઈ આવી અને ઉત્સવનો દિવસ હતો એટલે રાતે આવીને પ્રભુને પંચામૃત કરાવશું અને ખૂબ જ આનંદ કરશું એવો તેને વિચાર આવ્યો. સાથે સાથે તે વૈષ્ણવને એવો બીજો પણ વિચાર આવ્યો કે ઘરમાં શ્રી પ્રભુને એકલા છોડીને બહાર કેવી રીતે જવું. ત્યારે તે વૈષ્ણવે શ્રી ઠાકોરજીની પાસે શ્રી ગુંસાઈજીનું ચિત્રજી પધરાવ્યું અને વિનંતી કરી કે કૃપાનાથ, તમારા પ્રભુને તમે સંભાળજો, અમે હમણાં જ બહાર જઈને આવ્યા. આ પ્રકારે વિનંતી કરીને તે દંપતી વૈષ્ણવ બહાર ગયું. તે દંપતી વૈષ્ણવ રસ્તામાં પહોંચ્યા તો ત્યારે ખૂબ જ બરફનો વરસાદ થવા લાગ્યો અને બધા જ રસ્તા બંધ થઈ ગયા. તે દંપતી વૈષ્ણવને હૃદયમાં તો ખૂબ જ તાપ થવા લાગ્યો અને મનમાં વિચારવા લાગ્યા કે આજ તો ઉત્સવનો દિવસ છે, તો પ્રભુની સેવા કેવી રીતે કરશું? પ્રભુ તો ઘરમાં એકલા જ બિરાજે છે. આ રીતે તે ખૂબ જ તાપ થવા લાગ્યો. દંપતી વૈષ્ણવને આગળ સૂચના મળી કે બરફ તો ખૂબ જ પડ્યો છે અને એને લીધે રસ્તા બંધ થઈ ગયા છે અને આખી રાત રસ્તા બંધ રહે. તો ત્યારે દંપતી વૈષ્ણવ વિચારવા લાગ્યા કે આજ તો ઉત્સવની રાત છે. ખૂબ જ આનંદ કરવાનો મનમાં મનોરથ હતો અને મનમાં તે વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ, આજે તો તમારી સેવા અમારાથી નહીં થઈ શકે. આજ તો ઉત્સવનો દિવસ છે, તો પણ અમે તમને સુખ આપી નહીં શકીએ. આ પ્રકારે તે વિરહ કરતા શ્રી ગુંસાઈજીને વિનંતી કરવા લાગ્યા કે કૃપાનાથ, મારા પ્રભુને તો તમારે ભરોસે અને ઘરમાં સોંપીને આવ્યા છીએ, તો મારા પ્રભુનું ધ્યાન રાખજો. કૃપાનાથ, એટલી કૃપા મારા ઉપર કરજો. ઉત્સવની તે આખી રાત અને બીજો દિવસ આખો પૂરો થઈ ગયો અને બીજા દિવસની રાતે તે દંપતી વૈષ્ણવ ઘરે પહોંચ્યા અને જોયું તો શ્રી પ્રભુ અને શ્રી ગુંસાઈજીનું ચિત્રજી નિશ્ચિત તેના સ્થાન ઉપર જ બિરાજી રહ્યું હતું. પરંતુ દંપતી વૈષ્ણવના પાડોશીએ પોલીસમાં એક શિકાયત કરી કે આખી રાત સમય સુધી આ દંપતી વૈષ્ણવના ઘરમાંથી સંગીતનો અવાજ આવ્યા કરે છે. તબલા, પખાવત, ચાંચ કોઈ વગાડી રહ્યું હોય એવું તેજથી અવાજ આવે છે. પોલીસે દંપતી વૈષ્ણવના ઘરમાં આવીને પૂછતાછ કરી અને કહ્યું કે તમારા ઘરમાંથી તેજ અવાજ સંગીતનો આવી રહ્યો છે અને તે પાડોશીઓને ખૂબ જ તેજ અવાજ આવે છે તેની આમાં શિકાયત કરી છે. ત્યારે વૈષ્ણવે પોલીસને કહ્યું કે અમે તો કાલ આખી રાત અમે હતા નહીં. બરફ પડવાને લીધે અમે રસ્તામાં જ ફસાઈ ગયેલા હતા અને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેઠા રહ્યા હતા. ઘર તો બંધ હતું અને ઘરની ચાવી પણ અમારી પાસે હતી, તો પછી ઘરમાં સંગીતનો અવાજ કેવી રીતે આવી શકે? પોલીસે પાડોશીઓને બોલાવ્યા અને તેમાંથી એક વ્યક્તિ બોલ્યો કે હા, મેં પણ સાંભળ્યું છે કે સંગીતનો અવાજ આ જ ઘરમાંથી આવી રહ્યો હતો અને ઘરમાંથી એક વ્યક્તિ એવો હતો કે જે વારંવાર બહાર આવતું હતું અને બહાર આવી અને કંઈક કહેતા અને પછી વળી પાછા તે અંદર ચાલ્યા જતા અને તે વ્યક્તિને મળવા માટે કેટલા બધા લોકો પણ આવ્યા હતા. પછી પોલીસ અને પાડોશી તે વૈષ્ણવના ઘરની અંદર ગયા.
જ્યારે તે વ્યક્તિએ વૈષ્ણવને ઘરમાં શ્રી ગુંસાઈજીનું ચિત્ર જોયું તો તેને કહ્યું કે હા, આ જ વ્યક્તિ હતો કે જે વારંવાર ઘરની બહાર આવતા હતા અને ખૂબ લોકોને આ જ મળતા હતા. આ સાંભળીને દંપતી વૈષ્ણવનું હૃદય ભરાઈ ગયું અને ખૂબ જ તે રડવા લાગ્યા અને શ્રી ગુંસાઈજીના ચરણોમાં પડી ગયા. આનંદને વિનંતી કરવા લાગ્યા કે કૃપાનાથ, તમારા પ્રભુને તમારા સિવાય કોઈ સંભાળી નથી શકતું. તમારી સિવાય પ્રભુને કોઈ સુખ આપી નથી શકતું. અમે તો કેવળ પ્રયત્ન કરીએ છીએ, પરંતુ અમારામાં એવું કોઈ સામર્થ્ય નથી. તમને પ્રભુની જેટલી ચિંતા છે એટલી ચિંતા તો જીવ ક્યારે પણ કરી નહીં શકે. તો આવી કૃપા ક્યાં વરસે? આવી કૃપા ક્યાં ન વરસે? માત્ર ને માત્ર પૃષ્ટિ માર્ગમાં જ તે વરસે. કારણ કે જે ક્યાંય ન થાય તે પૃષ્ટિ માર્ગમાં થાય, કે જેના સ્મરણ માત્રથી જ જીવના બધા જ મનોરથ પૂર્ણ કરવાવાળા મારા શ્રી ગુંસાઈજી પરમ દયાળની જય હો. આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.